વડોદરા મહાનગરપાલિકાની બાંધકામ પરવાનગી શાખાની ટીમ દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન કે જેનું અનઅધિકૃત બાંધકામની ઇમ્ફેક્ટ ફી ભરાઈ ગઈ હોવા છતાં તોડવાની કામગીરી શરૂ કરતા સ્થાનિક લોકો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો। એક બહેન પોતાની રોજીરોટી માટે રોકકડ કરે છે, તેમ છતાં ચૂંટાયેલા એક પણ પ્રતિનિધિ આ લોકોના વહારે આવ્યા નથી। 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી ગુજરાત સરકાર નિયમ મુજબ કોઈપણ તોડફોડની કામગીરી કરવામાં આવતી નથી, તેમ છતાં તાનાશાહી અધિકારીઓ દ્વારા તેને તોડવાનું કામ શરૂ કરતા કામગીરી અટકાવી, જેથી કોર્પોરેશનની ટીમ લીલા તોરણે પાછી વળી। હું તો મારા ઘરવાળા વગર એકલી અહીંયા રહું છું। અમને રાતે ઊંઘ બી નથી આવતી કે કાલે શું થશે, હું મારા છોકરીઓને લઈને હું કઈ જઈશ। હા, અને આ બધું લીગલી છે, બધું એક ઇંચ પણ તમે બતાવો કે ના હોય એમ, અને જાઓ ને બીજા બધા છે, અમે જ ગરીબ દેખાઈએ છે તમને। વગર ઇન્ટિમેશન વગર એને વગર ઓર્ડરે તમે આવીને અમારે તોડી જવું છે, આ તો કઈ વાત થઈ તમારી। હું તો મોદી સરકારને એક જ વિનંતી કરું છું કે જો અમે આ ચૂંટીને તમને ભાજપની સરકાર લાવીએ છીએ, પણ તમે આ તમારી નીચેના જે લોકો છે એ લોકોને સમજાવો કે આવા ગરીબની રોજીરોટી ના છીનવે। પૈસાવાળા પાસે તો પૈસા છે, અમે ક્યાંથી લાવીશું? અમે તો ગરીબ માણસ છીએ। પૈસાવાળાઓ તો અહીંયા હાઉસિંગ બોર્ડમાં ના રહે, અને તમને હાઉસિંગ બોર્ડ જ દેખાય છે બધી વાતમાં। ગુજરાત હાઉસિંગ બોર્ડ કે જે ઘણા વર્ષો જૂનું છે, અને તમામ અહીંયા જે કાંઈ પુરાવા જોઈએ એ અધિકારીઓ દ્વારા પુરાવા લીધા વિના કોઈ પણ જાતની નોટિસ વગર આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ તોડવાની જે કામગીરી કરવામાં આવી છે એનો સખત શબ્દોમાં હું વિરોધ કરું છું। સાથે સાથે તમે જુઓ તો ઇમ્પેક્ટ મંજૂર કરાયેલ છે, અનઅધિકૃત બાંધકામ જે છે એ બાંધકામ મંજૂર કરાયેલું હોવા છતાં કોર્પોરેશનની ટીમ દ્વારા આજે તોડવાની કામગીરી કરી હતી, અને એનો અમે વિરોધ કર્યો છે। બીજી એક વાત કે ગુજરાત નામદાર હાઈકોર્ટ અને ગુજરાત સરકાર દ્વારા પણ 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કોઈ પણ પ્રકારનું અનઅધિકૃત બાંધકામ તોડી ન શકાય, કારણ કે ચોમાસાની ઋતુ છે। આ લોકોને ઘરબાર વગર કરી દેવાની જે પરિસ્થિતિ થઈ રહી હતી એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, અને આપના માધ્યમથી વિનંતી પણ કરીએ છીએ કમિશનર સાહેબને કે આવા અનધિકૃત બાંધકામ જે કાયદેસર કર્યા હોય એને તોડવાનું કામ ન કરાય। બીજી એક વાત છે કે જો આ રીતનું કામગીરી કરવામાં આવશે તો ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવું પડશે, અને નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન પણ દાખલ કરવાની ફરજ પડશે।